બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલમાં અવારનવાર ગાબડા પડવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે દિયોદર તાલુકાના ધ્રાડવાડા ગામની સીમમાં કેનાલમાં મોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી અને નર્મદા વિભાગની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો। આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિયોદર તાલુકામાં આવેલ નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલમાં અવારનવાર વ્યાપક ભ્રષ્ટાચારોની ફરિયાદ ઉઠી છે। ત્યારે કેનાલો તૂટવાના ગાબડા પડવાના બનાવ વધી રહ્યા છે અને ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે દિયોદર તાલુકાના ધ્રાડવાડા ગામની સીમમાં આવેલ મીઠાથી ભીમબોડીને જોડતી માઇનોર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું અને કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોને મહા મહિનેથી 3 વીઘામાં બાજરીના પાકનું વાવેતર કરેલામાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા નુકસાની પહોંચી હતી। એક તરફ ખેડૂતોને સરકારની નીતિ સામે રોષ છે, ત્યારે દિયોદર તાલુકાના નર્મદાના કેનાલના બોગસ અને હલકી ગુણવત્તાના કામ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કે સ્થાનિક આગેવાનો દ્વારા કોઈ જ પગલાં ભરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંય કામકાજ સારું શું નથી અને જ્યાં નતું કરવાનું એ કર્યું છે અને આ કામકાજ સારું શું નથી એટલે આ કેનાલ તૂટી છે અને ધણીને પણ બહુ નુકસાન શું છે। એમને 5 થેલી તો બાજરી વાવલ હતી, રદકા બાજરી વાવલ હતી, બધું આખું ભરાઈ ગયું છે। એવી રીતનું શું છે, હવે આને નુકસાન ભારી શું છે, હવે સરકાર શું નિર્ણય લે છે એનું? કેમ બાપુ કેનાલો તૂટે? આ કેનાલો તૂટે છે કે કામકાજ સારું નથી થતું એને લીધે। શું નુકસાન થાય? તમને કેવી મહેનત કરો છો બાજરી પકાવવા? બાજરી પકવવામાં તો હાલમાં તો એક થેલીમાં 2000 નો ખર્ચ થશે। એવી 10 થી 5 થેલી બાજરી વાવલ છે, એમનો ખર્ચ ગણો તમે કેટલો ખર્ચ થાય। કેનાલ તૂટવાનું કારણ એક કે કેનાલમાં પાણી વધારે છોડવાના કારણે તૂટી ગઈ। પછી એમાં મારા ખેતરમાં તૂટી અને કેનાલ થોડી કઈ ખરાબી હતી એટલે તૂટી ગઈ। પછી એમાં બાજરી વાયેલી છે 3 વીઘા, એટલે એમાં એક થેલી 800 રૂપિયાની બિયારણ આવે થેલીનું। પછી એમાં શેરડી મોઘી, ખાતર મોઘા, પછી એ સાહેબ બુરાઈ ગયું। ભેંસને રદકો વાયેલો તો એમાં પાણી ભરી ગયું, બોળી ગયું એટલે બળી જવાનું હોય તો પછી રદકા બાજરી વાયેલી હતી, રદકા બાજરી રેતથી બુરાઈ ગઈ। પછી એમાં વાઢવાનું રહ્યું ને બાજુમાં એક અયડા મારા ભાઈના દયડા ઉભા હતા, એમાં અયડામાં વેણલ પડ્યા હતા, એ ભરાઈ ગયા એટલે એ તો હળી જવાના વેણેલા પડ્યા તો પછી બાજુમાં મારા ઘઉં કાઢેલા પડ્યા હતા, એમાં હુચલ પડ્યું તો હુચલ તણાઈ ગયું। પછી ઝાર વાયેલી હતી, ઝારે 2 મણ ઝાર વાયેલી હતી, એમાં પાણી ભરી ગયું તો ઉગવાને માથે રેત વળી ગયું। એટલે આવું બધું સાહેબ છે, એમાં હવે મારે કરવાનું શું? આમાં નુકસાન તો સાહેબ મને વળતર હાલે તો સરકાર સારું કહેવાય એમ। તો વાત જ આવવા દો, બહુ નુકસાન છે। બાજરી આખી બોળી ગઈ, ઘઉં બોળી ગયા, પછી ઝાર બોળી ગઈ, લસકો બોળી ગયો, લસકા બાજરી બોળી ગઈ, 4-5 વીઘા વાવેતર હતું એ બધું ફેલ થઈ ગયું। પછી આગળ અડે પડ્યા હતા વેણેલા, એ પણ બધા ખેંચી ગયા। નુકસાન કેટલું છે? નુકસાન સાહેબ બહુ છે। નુકસાન શું સાહેબ કેવું કેટલું નુકસાન થાય? તો સાહેબ મોંઘવારી છે બધી વાતે, બહુ નુકસાન છે બધી વાતે। અમારે સાહેબ જવું જ છે એમ ખેડૂતોને, અને સાહેબ થોડુંક આટલા થોડું ખરાબી હતી અને પાણી થોડું વધારે અને તૂટી ગયા અહીંયા અમારા ખેતરમાં।